નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણે સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં. મિત્રો, આપણે દરરોજ 20 પ્રશ્નો MCQ ટેસ્ટ લઈએ છીએ, જેમાં આજે ભાગ 11 જોવા જઈ રહ્યા છે. તો શરૂઆત કરીએ ભાગ 11 કે નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની છે? સ્વપ્નવાસ દત્તમ, માલતી માધવ, ઉત્તરામચરિત કે માલવિકાગ્નિમિત્રમ? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, સ્વપ્નવાસ દત્તમ કૃતિ મહાકવિ ભાસની છે. નેક્સ્ટ, કે નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ કાલિદાસની નથી? માલવિકાગ્નિમિત્રમ, અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ કે સ્વપ્નવાસ દત્તમ? આમાંથી કઈ કૃતિ કાલિદાસની નથી? જવાબ છે ઓપ્શન ડી, સ્વપ્નવાસ દત્તમ, જે કૃતિ કાલિદાસની નથી. જ્યારે માલવિકાગ્નિમિત્રમ, અભિજ્ઞાન શાકુંતલમ અને વિક્રમોર્વશિયમ આ ત્રણેય કૃતિઓ મહાકવિ કાલિદાસની છે. નેક્સ્ટ પ્રશ્ન, કે નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભવભૂતિની નથી? મહાવીર ચરિતમ, માલતી માધવ, દૂતવાક્યમ કે ઉત્તરામચરિતમ? કઈ કૃતિ મહાકવિ ભવભૂતિની નથી? તો જવાબ છે ઓપ્શન સી, દૂતવાક્યમ કૃતિ ભવભૂતિની નથી. જ્યારે મહાવીર ચરિતમ, માલતી માધવ અને ઉત્તરામચરિત આ ત્રણેય કૃતિઓ કવિ ભવભૂતિની છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, નૃત્યના દેવાધિદેવ કોણ હતા? નટરાજ, બ્રહ્મા, વિષ્ણુ કે નારદ? જવાબ છે ઓપ્શન એ, નટરાજ. નૃત્યના દેવાધિદેવ નટરાજ હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સંગીત રત્નાકર ગ્રંથના કર્તા કોણ હતા? પંડિત સારંગદેવ, પંડિત અહોબલ, પંડિત વિષ્ણુનારાયણ કે નારદ? જવાબ છે ઓપ્શન એ, પંડિત સારંગદેવ. સંગીત રત્નાકર ગ્રંથના કર્તા પંડિત સારંગદેવ હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, મહાવીર ચરિતમ નાટ્યકૃતિના લેખક કોણ છે? મહાવીર, ભવભૂતિ, કવિ ભાસ કે ભરતમુનિ? કોણ છે મહાવીર ચરિતમ નાટ્યકૃતિના લેખક? જવાબ છે ઓપ્શન બી, મહાકવિ ભવભૂતિ. મહાવીર ચરિતમ નાટ્યકૃતિના લેખક મહાકવિ ભવભૂતિ છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં અતિ પ્રાચીન કલા તરીકે કોની ગણના થાય છે? અકીક કામની, જડતર કામની, જરી કામની કે મોતી કામની? કઈ કલા અતિ પ્રાચીન કલા તરીકે ગણના થાય છે? તો જવાબ છે ઓપ્શન બી, જડતર કામની કલાને અતિ પ્રાચીન કલા તરીકેની ગણના થાય છે. જોઈએ નેક્સ્ટ, કે કુચીપુડી નૃત્ય તો ગુરુ પ્રહલાદ શર્મા. તો ભરતનાટ્યમ નૃત્યમાં કોણ આવે? શોભા નાયડુ, બિરજુ મહારાજ, મૃણાલિની સારાભાઈ કે અંજના ઝવેરી? તો જવાબ છે ઓપ્શન સી, મૃણાલિની સારાભાઈ. કુચીપુડી નૃત્યને એવોર્ડ કોને મળે છે? ગુરુ પ્રહલાદ શર્માને. જ્યારે ભરતનાટ્યમ મૃણાલિની સારાભાઈ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કે નીચેનામાંથી એક જોડકું ખરું નથી, શોધીને ઉત્તર લખો. કેવા મતલબ કે નીચેનામાંથી એક જોડકું ખોટું છે, તે શોધીને ઉત્તર લખો. જરીકામ સુરત, જડતર કામ બિકાનેર, અકીક કામ જયપુર અને મીના કારીગરી વારાણસી? માંથી કયું જોડકું ખોટું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, અકીક કામ જયપુર એ જોડકું ખોટું છે. જ્યારે જરીકામ સુરત, જડતર કામ બિકાનેર અને મીના કારીગરી વારાણસી આ જોડકા સાચા છે. જોઈએ નેક્સ્ટ, કે નીચેનામાંથી એક જોડકું ખરું નથી, શોધીને ઉત્તર લખો. કે એટલે કે નીચેનામાંથી એક જોડકું ખોટું છે, તે શોધીને ઉત્તર લખો. ઓપ્શન જોઈએ તો ઓડિસી મણિપુરી નૃત્ય, કથકલી કેરળ, કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશ, ભરતનાટ્યમ નૃત્ય તમિલનાડુ? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ઓડિસી નૃત્ય મણિપુર, જે ખોટું છે. જ્યારે કથકલી નૃત્ય કેરળ, કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશ અને ભરતનાટ્યમ નૃત્ય તમિલનાડુ એ વિધાનો સાચા છે. જોઈએ આગળ,
કે નીચેનામાંથી એક જોડકું ખરું છે તે શોધીને ઉત્તર લખો. આપણે અહીંયા ખરું વિધાન શોધવાનું છે. ઓપ્શન જોઈએ તો કે મધ્યપ્રદેશ કથક નૃત્ય, કેરળ કુચીપુડી નૃત્ય, પશ્ચિમ બંગાળ કથકલી નૃત્ય અને તમિલનાડુ ભરતનાટ્યમ નૃત્ય. કયું જોડકું ખરું છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, તમિલનાડુ ભરતનાટ્યમ નૃત્ય જોડકું સાચું છે. જોઈએ નેક્સ્ટ. નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? જયપુર લીલા રંગની મીનાકારી, દિલ્હી સફેદ રંગની મીનાકારી, વારાણસી ગુલાબી રંગની મીનાકારી અને હૈદરાબાદ કાળા રંગની મીનાકારી. ખોટું જોડકું શોધવાનું છે. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, દિલ્હી સફેદ રંગની મીનાકારી જોડકું ખોટું છે. જ્યારે જયપુર લીલા રંગની મીનાકારી, વારાણસી ગુલાબી રંગની મીનાકારી, હૈદરાબાદ કાળા રંગની મીનાકારી માટે જાણીતું છે. જ્યારે દિલ્હી એ લાલ રંગની મીનાકારી માટે જાણીતું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે હસ્તકલાની બાબતમાં નીચેનામાંથી કયું એક જોડકું અલગ પડે છે? પાટણ બાંધણી, ખંભાત અકીક, સુરત જરદોશી કામ અને સંખેડા હિંડોળા. અહીંયા એક જોડકું અલગ પડે છે, એટલે કહેવાનો મતલબ કે એક જોડકું ખોટું છે તે આપણે શોધવાનું છે. તો મિત્રો ખોટું જોડકુંમાં જોઈએ તો ઓપ્શન એ આપણો જવાબ રહેશે, જે પાટણ બાંધણી માટે નહીં પણ પાટણ એ પટોળા માટે જાણીતું છે. જ્યારે ખંભાત એ અકીક માટે જાણીતું છે, સુરત એ જરદોશી કામ માટે જાણીતું છે, જ્યારે સંખેડા જે હિંડોળા માટે જાણીતું છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, પાટણ એ બાંધણી માટે નહીં પણ પટોળા માટે જાણીતું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભારતીય સંગીતના મુખ્ય રાગોમાંથી કયો એક સંગીતનો રાગ નથી? શ્રી, મેઘ, દીપક કે સુમેરુ. આમાંથી કયો એક સંગીતનો રાગ નથી? જવાબ રહેશે ઓપ્શન ડી, સુમેરુ. ભારતીય સંગીતના મુખ્ય રાગોમાંથી સુમેરુ એ સંગીતનો રાગ નથી, જ્યારે શ્રી, મેઘ અને દીપક એ સંગીતના રાગ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભારતીય સંગીતના ગ્રંથોમાંથી કયો એક સંગીતનો ગ્રંથ નથી? સંગીત મકરંદ, સંગીત પારિજાત, સંગીત તાનસેન કે સંગીત રત્નાકર. આમાંથી કયો એક સંગીતનો ગ્રંથ નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, સંગીત તાનસેન એ સંગીત ગ્રંથ નથી. જ્યારે સંગીત મકરંદ, સંગીત પારિજાત અને સંગીત રત્નાકર આ સંગીતના ગ્રંથો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે સંગીતના પ્રખ્યાત ગ્રંથોના રચયિતાઓમાંથી કયા એક રચયિતાનો સમાવેશ થતો નથી? પંડિત નારદ, પંડિત કર્ણદેવ, પંડિત અહોબલ અને પંડિત સારંગદેવ. આમાંથી કયા એક રચયિતાનો સમાવેશ થતો નથી? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, પંડિત કર્ણદેવ. સંગીતના પ્રખ્યાત ગ્રંથોના રચયિતાઓમાં પંડિત કર્ણદેવનો સમાવેશ થતો નથી, જ્યારે પંડિત નારદ, પંડિત અહોબલ અને પંડિત સારંગદેવ આ ત્રણેય રચયિતાઓમાં સંગીતના પ્રખ્યાત ગ્રંથોના રચયિતાઓમાં સમાવેશ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેના પૈકી કઈ કૃતિ મહાકવિ ભાસની નથી? દૂતવાક્યમ, ઉરુભંગમ, વિક્રમોર્શિયમ કે કર્ણભારમ. આમાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની નથી? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી, વિક્રમોર્શિયમ કૃતિ મહાકવિ ભાસની નથી, જ્યારે દૂતવાક્યમ, ઉરુભંગમ અને કર્ણભારમ આ ત્રણેય કૃતિઓ મહાકવિ ભાસની છે. જોઈએ નેક્સ્ટ કે સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ સમયે કોણ પાટણમાં આવીને વસ્યા હતા? કલાકારો, સાળવીઓ, ચિત્રકારો કે કારીગરો. આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સાળવીઓ. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ સમયે સાળવીઓ પાટણમાં આવીને વસ્યા હતા. જોઈએ નેક્સ્ટ કે પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સ્વર્ગમાંથી નૃત્ય લાવનાર કોણ? વિષ્ણુ, બ્રહ્મા, નટરાજ કે કૃષ્ણ. પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સ્વર્ગમાંથી નૃત્ય લાવનાર કોણ? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, નટરાજ.
પૃથ્વીના પરના લોકોને નૃત્ય શીખવવા સ્વર્ગમાંથી નૃત્ય લાવનાર નટરાજ હતા. મિત્રો, આવો જ આવતીકાલનો નેક્સ્ટ MCQ ટેસ્ટ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ